વચનામૃત 5371 448 મુંબઈ વૈશાખ 9/1949. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. આમાં કૃપાલી લખે છે, શ્રી મહાવીર દેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ 4 શબ્દનો અર્થ શું છે તે અમને કહો. શ્રી મહાવીર ભગવાનને ગૌતમાદિ ગણધર અને બીજા મુનિઓ, ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય, હે ભગવાન, માહણ, શ્રમણ, ભિક્ષુ ને નિર્ગ્રંથ એ 4 શબ્દનો શું અર્થ છે? ચારે મુનિના જ પર્યાયવાચી છે. શ્રમણ એટલે પણ મુનિ, ભિક્ષુ એટલે પણ મુનિ, નિર્ગ્રંથ એટલે પણ મુનિ, અને માહણ શબ્દના કરનાર, માહણો શબ્દના કરનાર. તો આ ચારેય શબ્દનો મુનિવાચક જ છે, તો પછી એમાં અર્થ શું, ભેદ શું છે તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે 4ની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. ભગવાને પછી એમને પૂછ્યું એટલે વિસ્તારથી એનો અર્થ કયો ભગવાને. અને વિતરાગ, આ બધા વિતરાગ છે કેમ કે બધા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે. તો એ વિતરાગ અવસ્થાઓને 4ની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા. એકથી વિશેષ આ ચારે. એટલે મહાણ કરતાં શ્રમણ વિશેષ, શ્રમણ કરતાં ભિક્ષુ વિશેષ, અને ભિક્ષુ કરતાં નિર્ગ્રંથ વિશેષ. એમ ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે 4ની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. આ સંબંધી આ નીચે ફૂટનોટમાં પણ કહ્યું છે કે જુઓ શ્રી સૂત્ર કૃતાંક સૂત્ર શ્રુતસ્કંદ 1 અધ્યાય 16 ગાથા 5 તે અહીંયા લખી છે. આયવાય પત્તે એટલે કે આત્મવાદ પ્રાપ્ત. આત્મન એટલે શું? આત્મવાદ પ્રાપ્ત એટલે આત્મન ઉપયોગ લક્ષણસ્ય જીવા જીવસ્યા સંખ્યેય પ્રદેશાત્મકસ્ય સંકોચ વિકાસ ભાજ સ્વકૃત ફલ ભુજ પ્રત્યેક સાધારણતયા વ્યવસ્થિતસ્ય દ્રવ્ય પર્યાયતયા નિત્યાદ્યનંત ધર્માત્મકસ્ય વા વાદ આત્મવાદસ્ત્વમ પ્રાપ્ત આત્મવાદ પ્રાપ્ત સમ્યક યથાવસ્થિતાત્મ સ્વતત્વ વેદિત્યર્થ. આનો અર્થ સુગડા સૂત્રમાં કર્યો છે. જો કે આનો અર્થ અહીંયા જ કૃપાલદેવ પણ લખ્યો છે. નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા હતા. નિર્ગ્રંથ એટલે મુનિ, જેની મિથ્યાત્વની ગ્રંથિ ગળી ગઈ છે, તે નિહિગ્રંથ. ગ્રંથ એટલે ગળી, ગાંઠ, જેની મિથ્યાત્વની ગાંઠ ગળી ગઈ એટલે સમ્યક દ્રષ્ટ થયા. તે નિર્ગ્રંથની ઘણી દશાઓ ભગવાન કહેતા હતા. એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. કૃપાલ કે આમાં ઘણી દશાઓ કહેતા હતા, પણ એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. આ મુખ્ય
મુખ્ય ગુણ છે. આત્મવાદ પ્રાપ્ત એટલે આત્માને જાણનાર, આત્મજ્ઞાન. પહેલું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. અને આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે પહેલું આત્મજ્ઞાન. એટલે કૃપાલ કે આમાં પહેલા નિર્ગણની ઘણી દશાઓ કહેતા, એમાં એક આત્મવાદ પ્રાપ્ત, આત્માને પ્રાપ્ત, આત્માને જાણનાર એ શબ્દનો અર્થ કહેતા હતા. એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. તે નિર્ગ્રંથનો અર્થ એટલે મુનિ. જેમ કૃપાલે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એટલે આત્મજ્ઞાન ન હોય તો મુનિપણું નથી. આત્મજ્ઞાન છે ત્યાં જ મુનિપણું છે. આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો, આત્મવાદ એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શિલાંગાચાર્ય તે આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ એમ કહેતા હતા. એની જે ટીકા કરી છે આ સુગણા સૂત્રની, તે ટીકાકાર શિલાંગાચાર્ય છે. તે આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ઉપયોગ છે લક્ષણ જેનું. આ નીચે જે સંસ્કૃતમાં લખ્યું છે તે આ જ છે. આત્મવાદ પ્રાપ્ત આત્મનઃ ઉપયોગ લક્ષણસ્ય. એટલે પહેલું લક્ષણ આત્માનું શું? ઉપયોગો લક્ષણમ. જ્યાં ઉપયોગ છે ત્યાં આત્મા છે. ઉપયોગ બે પ્રકારે, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. એટલે જાણવું અને જોવું એ કોનું લક્ષણ છે? આત્માનું જ છે. આત્મા સિવાય જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે જાણી શકે કે જોઈ શકે. આ એનું અસાધારણ લક્ષણ છે જે બીજા કોઈમાં નહીં મળે. એટલે શિલાંગાચાર્ય આત્મવાદ પ્રાપ્તનો શબ્દ એમ કર્યો કે ઉપયોગ છે લક્ષણ જેનું. પછી અસંખ્ય પ્રદેશી જીવા જીવસ્યા સંખ્યેય પ્રદેશાત્મકસ્ય જીવા જીવસ્ય અસંખ્ય પ્રદેશ આત્મકસ્ય. કે જેના અસંખ્ય પ્રદેશ છે, અસંખ્યાત. પછી આત્માનું લક્ષણ ત્રીજું, સંકોચ વિકાસનું ભાજન. સંકોચ વિકાસ ભાજ. કેટલો સંકોચ! ક્યાં તો નિગોદમાં જાય ત્યારે જે આંખે ન દેખાય એવા સૂક્ષ્મ જંતુપણે આત્માના પ્રદેશો થઈ શકે, આપણે આંખે ન દેખાય. અને પાછા મોટામાં મોટો 500 ધનુષની કાયા, ભલે ઋષભદેવના સમયની કે મહાવીર ક્ષેત્રમાં, તો તે પ્રદેશો એટલા ફેલાઈ રહે. એ શું ઠેઠ આખા લોકાકાશમાં ફેલાઈ શકે. એ તો જેટલું શરીર હોય તેમાં આત્માના પ્રદેશ ફેલાઈને રહે. પણ કેવલી સમુદ્રઘાત વખતે તો આખા લોકાકાશમાં ફેલાય. અને આમ સંકોચ પામે તો એકદમ નાનામાં નાના જંતુના શરીરમાં રહી શકે. એટલે સંકોચ વિકાસનું ભાજન. પોતાના કરેલા કર્મોનો ભોગતા, બીજાના કરેલા કર્મોનો નહીં, પોતાના જ કરેલા કર્મોનો તે ભોગતા છે. સ્વકૃત ફલભુજ. પછી વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ. એટલે પ્રત્યેક સાધારણતયા વ્યવસ્થિતસ્ય દ્રવ્ય પર્યાયતયા. દ્રવ્ય અને પર્યાય એ બે વ્યવસ્થાએ કરીને તે આત્માના લક્ષણ છે. એટલે આત્મા દ્રવ્ય અને પર્યાય બે છે. વ્યવહારે પર્યાયરૂપ, નિશ્ચય દ્રવ્યરૂપ. આત્મા દ્રવ્ય નિત્ય છે પણ પર્યાય પલટાય છે. એટલે વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાયરૂપ નિત્યા નિત્યા
તાદિ, નિત્યાનિત્યાત આદિ એટલે નિત્ય અનિત્યાદિ, એટલે દ્રવ્ય નિત્ય અને પર્યાય અનિત્ય. નિત્યાનિત્યાદ્યનંત ધર્માત્મકસ્ય, એ ધર્મ છે એનો, નિત્ય અનિત્ય. પણ પર્યાય જ અનિત્ય છે, વ્યવહારે તો નિત્ય છે. એટલે આત્મસિદ્ધિમાં કૃપા લખ્યું આત્મા દ્રવ્ય નિત્ય છે પણ પર્યાયે પલટાય છે. પોતા પછી એવા આત્માને જાણનાર, નિર્ગ્રંથ કોણ? એવા આત્માને જાણનાર, આત્મવાદ પ્રાપ્ત, તે જ મુનિ, તે જ શ્રમણ, તે જ ભિક્ષુ, તે જ મહાન અને તે જ નિર્ગ્રંથ. પહેલાં આત્મા તો એને પ્રાપ્ત હોવો જ જોઈએ, એ સિવાય તો મુનિપણું છે જ નહીં. મુનિનો વેશ માત્ર પહેરવાથી મુનિપણું આવતું નથી. સૌથી પહેલાં તો આત્મજ્ઞાન જોઈએ, અને આત્મજ્ઞાન થાય ત્યારે ચોથે ગુણસ્થાને આવ્યો કહેવાય, ચોથા ગુણસ્થાન. પછી શ્રાવકના વ્રત આવે તો પાંચમે આવ્યો કહેવાય, આત્મજ્ઞાન સહિત. પછી મુનિ ક્યારે કહેવાય? છઠ્ઠે, જ્યાં 12 કસાયો જતા રહે છે. અનંતાદ મુનિની ચોકડી જવાથી આત્મજ્ઞાન થયું. અપ્રત્યાખ્યાન આવરણી કસાય જવાથી શ્રાવકના વ્રત આવ્યા, અને પ્રત્યાખ્યાન કસાય જવાથી જ મુનિપણું આવ્યું. એટલે માત્ર મુનિને સંજ્વલન કસાય જ રહે, પાણીમાં લીટી સમાન. એટલે કેટલી યોગ્યતા છે, ત્યારે બધા આટલા પરિસો 22 પરિસહ બધા સહન કરી શકે. મચ્છર પરિસહ, ડાંસ પરિસહ કે સુધા પરિસહ, તૃષા પરિસહ, કોઈ મારે તો પણ સહન કરે. એ બધી શક્તિઓ ક્યારે આવે? આત્મજ્ઞાન પછી જ આવે. મનમાં પણ એને ભાવના આવે કે હું તો દેહથી ભિન્ન છું. એટલે એવી યોગ્યતા ન હોય તો એ મુનિ પણ યથાર્થ પાડી શકતો જ નથી. એટલે નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા એ આ એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શ્રીલંકાચાર્ય તે આત્મવાદ પ્રાપ્ત એટલે આત્માને જાણનાર, એ શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ઉપયોગ છે લક્ષણ જેનું, જે જાણ કરે, જો કરે તે આત્મા. કેમ કે એ લક્ષણ બીજા કોઈમાં છે જ નહીં. જ્યાં જેમ કે કીડી છે, મકોડી છે કે અળસિયા છે, એ પણ જાણે છે. આંખ તો ઇન્દ્રિયો હોય ન હોય, પણ છતાં પણ એને ચાલવાપણું કે જ્ઞાનને લઈને જ છે. એટલે જ્યાં જ્યાં જાણપણું છે ત્યાં આત્મા છે જ. પછી કીડી હોય કે એથી પણ નાના જંતુ હોય, અને એ કોઈ કાળે જાણી ન શકે, એ જડ છે. ગમે તે હોય, ભલે એને રોબોટ બનાવ્યા માણસોના આકારે, પણ એ જાણી નથી શકતા. એટલે એમાં જીવ છે જ નહીં. ભલે મશીનથી હાથ ચાલે, પણ એ આત્મા નથી એમાં. એટલે આત્મવાદ પ્રાપ્ત એવા મુનિઓને પહેલા તો આત્મજ્ઞાન જોઈએ. ઉપયોગ છે લક્ષણ જેનું અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાના કરેલા કર્મોનો ભોગતા એને વ્યવસ્થાય કરી દ્રવ્ય પર્યાય રૂપ નિત્ય અનિત્યાદિ અનંત ધર્માત્મક, અનંત ગુણધર્મ જેમાં છે. આ તો મુખ્ય લક્ષણો કયા, પણ આત્મામાં કેટલા ગુણો? અનંત ગુણો છે. એક એક પ્રદેશ પાછા અસંખ્યાત પ્રદેશ છે. એટલે કે ભાઈ બધા મળીને નહીં, એના એક એક પ્રદેશમાં અનંત ગુણ છે. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવી કોઈ જગતમાં મહાન વસ્તુ નથી. બાકી તો બધું જડ છે. એક આત્મા નામનું દ્રવ્ય ન હોય તો આ જગતની કલ્પના કરીએ આપણે, માનીએ આપણે, વિચારીએ આંખો મીચીને કે આત્મા છે જ નહીં ક્યાંય, તો શું? બધું જડ, બધું પથરા જેવું, ભીત જેવું.
કોણ કે આ સારું છે ખોટું છે કે કોઈ જાતનું કંઈ જ ન હોય. એ બધું જ આત્માને લઈને છે. તો એ આત્મા નામનું દ્રવ્ય છે એ કોણ છે? તો કે તું પોતે જ છું. અનંત ગુણનો ધણી, અનંત શક્તિનો ધણી છે કોણ? ક્યાં રહે છે? તો કે તું બોલે છે એ તું જ છો. આત્માની શંકા કરે કોણ? એના વગર શંકા પણ કોણ કરે? આત્માને તો કોઈ કહી શકે કે આત્મા છે કે નહીં? આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે અચરજ એ અમાપ. કૃપાલ અમાપ આશ્ચર્ય છે કે મિથ્યાત્વનું કેટલું ગાઢપણું છે કે એને પોતાની ખબર નથી. આ શું અજ્ઞાન છે, આવરણ છે. મોહનીય કર્મનું દર્શન મોહનું એટલું પ્રાબલ્ય છે કે એને પોતાને જ પોતાનું ભાન થવા નથી દેતું. બીજું બધું જાણે, પોતાને ન જાણે. તો કે બધું ફોક. નહીં જાણ્યો નિજરૂપ કહો તો સબ જાન્યો સો ફોક, और जब जान्यो निज रूप को तब जान्यो सब लोग. આત્માને જાણી લીધો તો મૂળ એકડો ખબર પડી ગઈ, મંડાઈ ગયો તો બધું જણાશે. પણ અનંતકાળથી આ જીવ એ અમને જપ આદિ આપણને એમનેમાં કહ્યું સાધન કરવા છતાં પણ સ્વ તરફ લક્ષ્ય જ જતો નથી, અથવા એને પ્રાપ્તિનો જે સત્ય ઉપાય છે એ બતાવનાર નહીં મળ્યા તો એને કયા પ્રમાણે કર્યું નહીં. આજે પણ આપણને કૃપાલે મળ્યા છે, પણ એના કયા પ્રમાણે છ પદને વિચારી વારંવાર અને છ પદની શ્રદ્ધા નહીં કરીએ તો આ ભાવ ફોગટ જાય અને આપણું મૃત્યુ સમાધિમરણ નહીં થાય. સમાધિમરણ ક્યારે થાય? છ પદની દ્રઢ શ્રદ્ધા હોય, હું આત્મા જ છું, દેહ મારું સ્વરૂપ છે જ નહીં. ભલે મને મોહ છે, રાગ છે, એ મારી ભ્રાંતિ છે, ભૂલ છે, મારી કમજોરી છે, પણ ભગવાને કહ્યું તો સત્ય જ છે એવું દ્રઢ એને અંદરમાં બેસી જાય તો જ મરણ વખતે એટલી વ્યાધિમાં આ મને દુઃખ મને નથી તો એ સ્વસ્થતા રાખી શકે. અને આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. ને ત્યાં પછી દેહ ભાવ નહીં ગયો તે વખતે પણ તો હું દુઃખી છું, મને બહુ પીડા છે. હવે આત્મભાવ નહીં ટકી રહે. નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથો તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શ્રીલિંગાચાર્ય તે આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ઉપયોગ છે લક્ષણ જેનું અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાના કરેલા કર્મોનો ભોગતા, વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ નિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર તે જ નિર્ગ્રંથ. એનું વિવેચન પણ છે, એ વાંચીએ પછી સુઈગળામાંથી જોઈશું. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમકા સાસોદ બી સંમત 2009 સુઈગળાંગમાં આવે છે કે સુઈગળાંગ એટલે સુઈગળાંગ સૂત્ર. પહેલું આ 4 અંગ, બીજું સુઈગળાંગ. સુઈગળાંગ કહો અથવા સૂત્ર કૃતાંક કહો, સંસ્કૃતમાં આ માગદી છે. સુઈગળાંગમાં આવે છે કે ગૌતમ પૂછે છે કે માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ કોને કહેવાય? પછી ભગવાન એના અર્થ કહેતા હતા. એ બધા શબ્દો મુનિઓ માટે જ છે, એ બધા શબ્દો મુનિઓ માટે જ વપરાય છે. પછી ભગવાને કહેલા અર્થ શિષ્યો અવધારતા હતા અને તે દશા લાવવાનું લક્ષ્યમાં રાખતા હતા. આ બધું પૂછીને શા માટે? તો કે એવી દશા લાવવા માટે એ મુનિઓ હંમેશા લક્ષ્ય રાખતા હતા કે મારે આવી દશા લાવવી છે, અને તે દશા લાવવાનું લક્ષ્યમાં રાખતા હતા. શિલાંગાચાર્ય એની ટીકા લખી છે, તેમાં નિર્ગ્રંથ એટલે જેની મિથ્યાત્વની ઘટતી ગ્રંથિ ઘડી ગઈ છે, તેમાં નિર્ગ્રંથ એટલે
આત્મવાદ પ્રાપ્ત એટલે આત્માને જાણનાર અનુભવથી, એમ ભગવાને કહ્યું હતું. નિર્ગ્રંથ એટલે મુનિ, આત્માને જાણનાર એ સાચો મુનિ છે. તે આત્મવાદ પ્રાપ્ત એટલે શું? તો કે આત્માને જાણનાર. પણ આત્મા કેવો? આત્માને જાણનાર શું જાણે? કોને જાણે? તો તે આત્મા કેવો? તો કે તેના વિશેષણો આ છે, આત્માના ગુણો છે. પહેલું, ઉપયોગ એ એનું લક્ષણ છે. લક્ષણથી વસ્તુ ઓળખાય. જેમ પૂતગલનું ઓળખાણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, અને આત્માનું ઓળખાણ જ્ઞાન, દર્શન. જાણવું ને દેખવું. જ્ઞાન, દર્શન. જ્ઞાન એટલે જ્ઞાન ઉપયોગ, ઉપયોગ એટલે સાવધાની, જે જળને ન હોય. જ્ઞાનથી જાણે, દર્શનથી જુએ એ, અને ચારિત્રથી સ્વભાવમાં સ્થિર રહે. પણ આજે આપણે તો વિભાવમાં છીએ, સ્વભાવમાં નથી. એટલે આપણું બધું જ ઊંધું. જાણવું, જ્ઞાન પણ મિથ્યા, શ્રદ્ધાન પણ મિથ્યા, અને આચરણ પણ મિથ્યા. એને સમ્યક કરવાનું છે. જેમ છે તેમ જાણવાનું છે, નાનીના વચનથી. પછી જેમ છે તેમ માનવાનું છે, અને જેમ છે તેમ વર્તવાનું છે, આચરવાનું છે. જાણે, માને નહીં, કંઈ કામ ના. અચ્છા, જાણે કે માને, હા બરોબર છે, પણ તે પ્રમાણે કરે નહીં, આચરે નહીં, તોય કામ ના આવે. એટલે મૂળ માર્ગમાં તે ત્રણે અભેદ પરિણામ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેહ માર્ગ, તે વ્યક્તિ, ત્રણેયની એકતા કરનાર. તેહ માર્ગ જીનનો પામ્યો રે. મૂળ માર્ગ પામ્યો તે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપને તે પામી ગયો. ક્યારે? જાણ્યા પછી માને, માન્યા પછી તે પ્રમાણે જ કરે તો એ જરૂર સ્વસ્વરૂપને પામે. એટલે કૃપાલે ખાસ આ ગાથા લખી, ભાઈ એ ત્રણેયની એકતા જોઈશે. આપણે જાણ્યું, ઘણા શાસ્ત્રો ભણ્યા, પણ શ્રદ્ધાનમાં ન આવ્યું તો દિયા તલે અંધેરા. દીપો બીજાને દીવો, લાંટેણ પ્રકાશ આપે, પણ તળિયે અંધારું હોય. તેમ પોતે ભણીને બીજાને કંઈ સંભળાવે, પણ પોતે તે પ્રમાણે માને પણ નહીં, કરે પણ નહીં. અમુક બ્રાહ્મણો વિદ્યાભ્યાસ જૈન શાસ્ત્રોનો કરીને ભણાવતા, પણ ઘરે જઈને તો શંકરની જ પૂજા કરતા. શ્રદ્ધા નહીં. શ્રદ્ધા તો એ અમારા ભગવાન તો એ તો કંઈ કામ ના આવે. ખાલી જાણેલું. જાણ્યા પછી ભગવાન કે એમ જ છે, એ સત્ય જ છે, એમાં કંઈ મિથ્યા હોઈ શકે જ નહીં. જેમ 771માં પત્રમાં નિર્ગ્રંથિનીઓ સાધુ સાધ્વીઓને કેવી શ્રદ્ધા હતી. જે ભગવાન કહે છે એમ જ મોક્ષ માર્ગ છે. જે ભગવાન મહાવીર ના શિષ્યો હતા બધા, એ જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય, બીજી રીતે હોઈ શકે જ નહીં, એવું દ્રઢ શ્રદ્ધાન હતું. તેથી તેમને પણ સંકિત કહ્યું છે. વ્યવહાર સંકિત, દ્રઢ, જે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. કેમ કે દ્રઢ શ્રદ્ધા હોવાથી ભગવાન જે આજ્ઞા કરે તે પ્રમાણે જ કરવાના છે, એટલે એ જરૂર તે સ્વરૂપને પામશે. એટલે શિલાંગાચાર્ય ટીકા લખી છે, તેમાં નિર્ગ્રંથ એટલે આત્મવાદ પ્રાપ્ત એમ ભગવાને કહ્યું હતું. તે આત્મવાદ પ્રાપ્ત એટલે શું? તો કે આત્માને જાણનાર. પણ આત્મા કેવો? તેના વિશેષણો આ પ્રમાણે છે. એક, ઉપયોગ એનું લક્ષણ છે. લક્ષણથી વસ્તુ ઓળખાય. આત્માની ઓળખાણ કેવી રીતે કરવી? એ રૂપી તત્વ છે. હવે આંખે તો દેખાતું નથી, તો એને કેમ જાણવું?
તો કે ભાઈ જે આ આપણે જે જોજો કરીએ છીએ, જાણ કરીએ તે જ આત્મા, એમ એના લક્ષણથી ઓળખાય. અને બીજું, ઉપયોગ એનું લક્ષણથી વસ્તુ ઓળખાય, ઉપયોગથી આત્મા જણાય. ઉપયોગ એટલે જોવું જાણવું. ઉપયોગ એટલે જોવું જાણવું. જગતના બીજા પદાર્થ જાણે નહીં, આત્મા જ જાણે. કોઈ એવી વસ્તુ જગતમાં નથી કે જાણી શકે કે જણાવી શકે બીજાને પણ. તે અન્ય જગતમાં બીજા કોઈ પદાર્થ જાણે નહીં, આત્મા જ જાણે. તેથી એ આત્માનું લક્ષણ છે, અસાધારણ લક્ષણ છે, બીજા કોઈમાં નહીં મળે. બીજું, આત્મા અસંખ્યાત પ્રદેશી છે, લોકાકાશ પ્રમાણ પ્રદેશી છે. કર્મને લઈને જે દેહ પ્રાપ્ત થયો હોય તેના પ્રમાણે આત્મા રહે છે. કર્મને લઈને આપણે આ મનુષ્ય દેહમાં છીએ તો ત્યાં આત્માના પ્રદેશો રહેલા છે. શરીર પ્રમાણ નાનું મોટું હોય તે પ્રમાણે. કર્મને લઈને જે દેહ પ્રાપ્ત થયો હોય તેના પ્રમાણે આત્મા રહે છે. આખા લોકને વ્યાપીને રહી શકે એવો આત્મા છે. આખા લોકમાં પહેલા જ્યારે કેવડી સમુદ્ઘાત કરે ત્યારે, એટલે આખા લોકને વ્યાપીને રહી શકે એવો આત્મા છે. આખો લોક કોને કહે? 14 રાજલોક. અને એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અને 14 રાજલોક સુધી ફેલી શકે. આ બધું કેવું છે? આપણી બુદ્ધિમાં ના આવે. એક કે દેવ કેટલા કોઈ કરોડો માઇલ કાપતો હોય એક આંખના પલકારામાં, 1 લાખ યોજન કાપે આંખના પલકારામાં. એટલી સ્પીડ એક દેવની હોય માનો, તો એ 6 મહિના સુધી કેટલું અંતર કાપે? આંખના પલકારામાં 1 લાખ યોજન એટલે 4 ગૌ ચાલ્યો જાય તો 6 મહિનામાં કેટલું અંતર કાપે? તેટલું કાપે. તેને તો 1 રજ્જુ પ્રમાણ કહેવાય. એના કરતો 14 ગણો મોટો આ લોક છે. તે બધામાં આત્માના પ્રદેશો ફેલાઈ જાય. અને એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આ બધું જેને કેવી વસ્તુ હશે, અરૂપી તત્વ છે. અને એક ઠેકાણે જે સિદ્ધ રહેલા છે ત્યાં અનંતા સિદ્ધો રહેલા છે, અને હજુ અનંત ત્યાં સમાશે. આ તાકાત છે આકાશ દ્રવ્યની, એને સમાવાની. આકાશ એટલે આ દેખાય એ આકાશ નહીં. આકાશ નામનું એક તત્વ છે જેનું કામ આવી રીતે સમાયું લેવું. એને જેમ કે અહીંયા લાખ દીવા કે કરોડ દીવા મૂક્યા હોય ને, અહીંયા બલ્બ મૂક્યા હોય તો બધો પ્રકાશ સમાઈ જાય. ને એમાંથી કરોડોમાંથી 2 લાખ દીવા ઓછા કરીએ એટલો પ્રકાશ ઓછો થઈ જાય. અને હોય તો બધું ભેગું રહી શકે. આ તો આપણે દ્રષ્ટાંતથી સમજાયું. આ બધું આકાશ દ્રવ્યની કરામત છે. એટલે અહીંયા કે છે સંકોચ વિકાસનું ભાજન છે. આખા લોકને વ્યાપીને રહી શકે એવો આત્મા છે. કેવલી સમુદ્ઘાત વખતે આખા લોકમાં તેના પ્રદેશો વ્યાપે છે. અને નિગોદમાં જાય ત્યારે આંખથી પણ ન દેખાય તેવા દેહમાં રહે છે. સોયની અણી ઉપર કેટલા નિગોદિયા જીવ અનંત, તેના કેટલા પથ્થર, પછી એક ભાગમાં પાછા કેટલા પુલવીને એમાં કરતા કરતા કોઈ જીવોની સંખ્યા છે. આમાં જેટલા જીવો રહેલા છે તેનો કે છે અનંતનો ભાગ હજુ મોક્ષે ગયો છે. વળી કે છે અનંત કાળ પછી પૂછો તો આ જવાબ છે. તો કેટલા જીવો હશે? તો એટલું સૂક્ષ્મત્વ કેટલું બધું, આ કેવી રીતે સમાઈને રહેતા હશે? પણ આપણા જ્ઞાનની બહારની વસ્તુ છે. એમ સંકોચ આંખથી પણ ન દેખાય તેવા દેહમાં રહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે પણ અખંડ છે.
આમ કંઈ ટુકડા નથી. અસંખ્યાત બન્યા ને પ્રદેશ, એટલે ભાઈ એક એક પ્રદેશ બધા ભેગા કર્યા એટલે કે દ્રવ્ય બની ગયું વસ્તુ, એવું નથી. અસંખ્યાત પ્રદેશી છે પણ અખંડ છે. જેમ 100 મીટરનું થાન હોય કે ભાઈ આ તાકો કેટલો, તો 100 વાર છે, તો શું 100 ટુકડા છે? એને તમે વાર કે ગજથી માપો તો 100 થાય, 100 ગજ થાય. તેવી રીતે ટુકડા નથી. તેમ આત્માને બી પ્રદેશના માપથી માપવામાં આવે તો અસંખ્યાત પ્રદેશી થાય, બાકી તો અખંડ છે. અને સંકોચ વિકાસનું ભાજન છે. પોતાના કરેલા કર્મનો ભોગતા છે. આપણો આત્મા વિભાવમાં છે. હમણાં વિભાવને લઈને કર્મનો કરતા છે, માટે તેનો ભોગતા છે. એકવાર સ્વભાવમાં આવી ગયો, કર્મથી છૂટા પડીને પછી એને કંઈ પછી સ્વનો જ ભોગતા થાય. પરિણમનશીલ તે તો આત્માનો સ્વભાવ જ છે. શાયદ અશુદ્ધ હો કે શુદ્ધ હો, એમાં પરિણમન તો થાય જ. પરિણમન વગર દ્રવ્ય નથી, તો દ્રવ્ય ન કહેવાય. પણ મોક્ષે ગયો પછી એને શું પરિણમન? જ્યારે શુભ અશુભ કર્મ જ નથી, તો કે શુદ્ધ 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 પ્રતિ સમયે શુદ્ધ શુદ્ધ પરિણમન થાય. જેમ કે પ્રતિ સમયે એના જ્ઞાનમાં આખું વિશ્વ દેખાય છે, દરેક દ્રવ્ય તો ફરે છે, તો એના જ્ઞાનમાં બીજું દેખાય પ્રતિ સમયે. આમ તો એના જ્ઞાનમાં તો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય સાથે દેખાય છે. અને કેવું જ્ઞાન હશે? કેવળ જ્ઞાન કે એક જીવના અનંત જન્મો પૂર્વે થઈ ગયા અને ભવિષ્યમાં હજુ અનંત થવાના, એ બધું દેખાય એક સાથે. એક એક જીવ કેટલા અનંતા જીવો, અને 14 રાજલોક બધા એક સાથે દેખાય. અને કે છે કે બીજા એવા અનંત જો 14 રાજલોક હોય ને તોય દેખાય. અનંત જ્ઞાન છે, એનું કોઈ અંત નથી. એવી શક્તિ દરેક આત્મામાં છે. પાલને પૂછ્યું કે આ બધા 100 કામ એક સાથે કેવી રીતે કરી શકો? તો કે એ શક્તિ તમારામાં પડી છે. તમે પણ બહાર લાવો તો આવે, નહીં લાવો તો કોઈ કાળે નહીં આવે, અંદર જ રહે. એમ પોતાના કરેલા કર્મનો ભોગતા પણ પોતે છે. દ્રવ્ય પર્યાય રૂપ આત્મા છે. ગુણ પર્યાય વત દ્રવ્યમ. ગુણો જે આત્મા છે, ગુણો સહવર્તી છે, કેમ કે ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે. અને પર્યાય ક્રમવર્તી છે. એક પ્રતિ સમય એક એક પર્યાય બદલાય છે. એક પર્યાય જૂની ગઈ નવી આવી, જૂની ગઈ નવી આવી. એમ દ્રવ્ય પર્યાયરૂપ આત્મા છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ મનુષ્ય પર્યાય મળ્યો આપણને હવે, તો માટે તે પર્યાય પ્રતિ સમય બદલાય છે. બાળકનો યુવાન થાય છે, યુવાનનો વૃદ્ધ થાય છે, પછી મરી જાય છે, પછી પાછો બીજો દેહ ધારણ કરે છે. એમ પર્યાયની અપેક્ષાએ નિત્ય છે. અને પર્યાયનું વર્તમાન પર્યાયનો સમય કેટલો? એક પર્યાયનો એક સમય માત્ર જ. બીજા સમયે તો એની અવસ્થા બદલાઈ જ ગઈ, ભલે આપણને નહીં દેખાય. આપણને આ ચોપડી રહે છે તો હજુ 5-15 વર્ષ સુધી આવી દેખાશે, પણ એમાં પ્રતિ સમયે કાળ છે. એ કાળ દ્રવ્યનું આ કામ છે. તે પ્રતિ સમયે પરિણમન કરવામાં એ કાળ સહાયક છે, એ થઈ જ રહ્યું છે. એટલે જ આપણને એક અમુક વર્ષે પછી આ પાન એકદમ એવા થઈ જશે કે ફાટી જાય એકદમ હાથમાં લેતા, કેમ કે ક્રિયા ચાલુ છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયની અપેક્ષા અનિત્ય છે. એમ વ્યવસ્થા છે, આમ છે વ્યવસ્થા અનાદિની. નિત્ય અનિત્ય આદિ ગુણોને ધારણ કરનાર તે આત્મા છે. નિત્ય અનિત્ય આદિ ગુણોને ધારણ કરનાર તે આત્મા છે. આત્મા બધા ધર્મોમાં કહેવાય છે, પણ ભગવાને આત્મા કેવો કયો છે તેનો બધો વિસ્તાર
એ ટીકાકારે કર્યો છે. એવા આત્માને જાણનાર તે આત્મવાદ પ્રાપ્ત પુરુષ છે. બધા ધર્મો આત્માને જ મોક્ષે લઈ જવાનું કે, પણ એ લોકો આત્માનું સ્વરૂપ જેટલું સમજ્યા છે એટલું કે એમનું જ્ઞાન પહોંચ્યું ત્યાં સુધી. અને જે ભગવાન તીર્થંકરોએ આત્માની જે અસંખ્ય અનંત ગુણો કહ્યા એ તો ભગવાને જાણે છે કેવળ જ્ઞાનથી. એટલે એ કહે છે એમ કે આત્મા આત્મા બધા ધર્મોમાં કહેવાય છે, પણ ભગવાને આત્મા કેવો કયો છે તેનો બધો વિસ્તાર આ શ્રીરંગાચાર્ય એની ટીકા સુઈગળાંગની ટીકામાં કર્યો છે. એવા આત્માને જાણનાર અનંત ગુણધર્માત્મક એવા આત્માને જાણનાર જે પુરુષ હોય તે આત્મવાદ પ્રાપ્ત પુરુષ છે. એટલે કે તે આત્મજ્ઞાની છે. અને આત્મજ્ઞાન વગર મુનિપણું આવે નહીં. આત્મજ્ઞાન કેટલું દુર્લભ હશે. અનંત કાળમાં ભગવાન તો કહે છે દરેક જીવે દીક્ષા પણ લીધી છે. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર બધાએ આપણે દીક્ષા લીધી છે, છતાં આત્મજ્ઞાની પ્રાપ્ત નહીં થયું. યથા પ્રવર્તિકરણ સુધી ક્યાં કેટલી વાર આવ્યો? એકદમ નજીક. હવે જો થોડું બળ કરે તો સીધો જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે, છતાં નથી થયું. અને આજે તો ભગવાન તીર્થંકરો નહીં આપી શકાય, જે તો તમને આપી દે આત્મજ્ઞાન. એવા ગુરુ છે. આ કલિયુગનો પ્રભાવ છે. કેવી મતિ કેમ સૂચી હશે? જે અતિ દુર્લભ વસ્તુ છે એ સામાન્ય વસ્તુ છે. ચારિત્ર ચક્રવર્તી કહેવાતા દિગંબરમાં શાંતિ સાગરજી, એમનું ચારિત્ર ચક્રવર્તી નામની એક પુસ્તક છે. એમનું ચારિત્ર એકદમ શાસ્ત્રોક્ત, એકદમ નિર્મળ, દ્રવ્ય ચારિત્ર એકદમ શુદ્ધ. એમના ગળામાં સાપ બેઠો તો એમને કંઈ નહીં. એટલું બધું શુદ્ધ ચારિત્ર નિર્મળ. એટલે એમનો ચરિત્ર અહીંયા સભામાં 2 વાર વંચાવ્યું. 2 વાર. એટલે એક મુમુક્ષે કહ્યું કે 2 વાર જાણે વંચાવ્યું એટલે એ તો આત્મજ્ઞાન તો હશે ને એમને. કેટલું બધું એની શક્તિઓ છે એમનામાં. એટલે બ્રહ્મચારીને પૂછ્યું કે એ આત્મજ્ઞાન એમને ખરું? ત્યારે બ્રહ્મચારી શું કહે? આત્મજ્ઞાન તો બહુ જ દુર્લભ છે. ચારિત્ર દ્રવ્ય ચારિત્ર સારું છે, દ્રવ્યની અપેક્ષાએ ચારિત્ર ઉત્કૃષ્ટ છે, પણ આત્મજ્ઞાન તો બહુ દુર્લભ વસ્તુ છે. એ પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષની કૃપાએ જ કોઈ થાય, બાકી તો અતિ દુર્લભ છે. એટલે શ્રદ્ધારૂપ સંકિત પણ આપણને આ બ્રહ્મ થઈ જાય એકદમ. જે વ્યવહાર સંકિત જે 15 ભવે મોક્ષ આપે તો એ આપણો આ જીવન સફળ છે, ધન્ય બની જાય. નહીં તો પ્રાપ્તિ તો અતિ દૂરજી. વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. તમનમાં કહ્યું એનું વાસન ભાષણ, વાસન એટલે શ્રદ્ધા, ભાષણ એટલે એનું આત્મજ્ઞાનનું સ્વાભાવિક ઉપરથી એનો ભાસ થવો સુખનો. વાસન ભાષણ ને ભાવે એનો અનુભવ એ તો દુર્લભ છે. વાસન ભાષણ એના ભાવે કરવા દુર્લભ છે. પ્રાપ્તિ તો અતિ દૂરજી. એમ અહીંયા આત્મજ્ઞાનનું મહાત્મ્ય આવા જ આ જાણે કહ્યું હોય. કેમ કે શિલાંગાચાર્ય કર્યું એટલે કૃપાલદેવે એને આ ધ્યાન આપ્યું કે શિલાંગાચાર્ય તો આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. નિર્ગ્રંથ કહેલો મુનિ, પણ મુનિ કોણ? જેને આત્મવાદ પ્રાપ્ત છે. એટલે આત્મજ્ઞાની છે તે જ મુનિ, એ સિવાય મુનિ પણ જ નથી. હવે આ જે ગાથા છે સુઈગળાંગની, આ સુઈગળાંગનો અર્થ કરેલો છે, અધ્યયન બધામાં છે. ત્યાં આપણું અધ્યયન છે 16મી ગાથા.
એનો જ આ લખાણ છે બધું. એમાં કે છે, ભગવાન મહાવીરને શિષ્ય પૂછે છે, હે ભગવાન, માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ 4 શબ્દનો ભાવાર્થ હે મહામુનિ અમને તમે કહો. એનો શું અર્થ છે? હવે ભગવાન કે છે, જે સર્વ પાપારંભથી વિરમ્યા છે, સર્વ પ્રકારના પાપના આરંભથી વિરમ્યા છે. પછી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ત્યાગ, એ બધું પરિગ્રહનો એટલે 4 અબ્રહ્મ પછી પરિગ્રહ એ બધાના જેને છોડી દીધા છે, વિરમ્યા છે, તે જ માહણ છે. રાગ, દ્વેષ, કલહ, અછતા, કોઈના દોષ કહેવા, ગુણવાનમાં દોષ આરોપવા, પર પરિવાર બીજાની નિંદા કરવી, રતિ વિષયાદિકમાં રાગ, અરતિ એટલે સંયમને વિશે અણગમો, માયા મૃષાવાદ, માયાયુક્ત અસત્ય બોલવું, અતત્વને તત્વ અને તત્વને અતત્વ માનવું, એ સર્વ થકી જે વિરમ્યા છે તે માહણ છે. એટલે જેનું મિથ્યાત્વ ગયું છે, આત્મજ્ઞાન થયું છે, આત્માને આત્મા માને છે, પૂતગલને પૂતગલ માને છે, અને જે જૂઠ બોલતા નથી, માયા કપટ કરતા નથી, સંયમમાં અણગમો નથી, વિષય 5 વિષયોમાં રાગ નથી, બીજાની નિંદા કરતા નથી, અને કોઈ ગુણમાનમાં દોષ આરોપતા નથી, અને રાગ કલહ આદિથી વિરમ્યા છે તે જ માહણ છે. વળી 5 સમિતિયુક્ત અને જ્ઞાન દર્શન ચારિત્ર સહિત પ્રવર્તે, સદા સંયમને વિશે યત્નાવાન, સાવધાન, તેમજ ક્રોધ, માન, માયાલોભ રહિત હોય તે માહણ અથવા બ્રાહ્મણ જાણવા. સાચા બ્રહ્મમાં રમનારા તે બ્રાહ્મણ. આ થયા માહણના લક્ષણો. હવે જે માહણના લક્ષણ કયા તે શ્રમણના પણ જાણવા. શ્રમણમાં એટલા તો હોય, એથી વિશેષમાં અપ્રતિબદ્ધ વિહારી એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો જેને કોઈ પ્રતિબંધ નથી, જેને કોઈ દ્રવ્ય હોય કે ન હોય, કોઈ કાળ ગમે તે સમય હોય કે ગમે તેવું ક્ષેત્ર હોય કે ગમે તેવા નિમિત્તમાં પણ જેના ભાવ સમ્યક રહી શકે એવા અપ્રતિબદ્ધ વિહારી, સંસારની અભિલાષાથી રહિત, જેને કોઈ નિદાન નહીં, સંસારની કોઈ પણ ઈચ્છાથી રહિત, 8 કર્મરૂપ ગ્રહણ રહિત, 8 કર્મોને જે ગ્રહણ કરતા નથી તેના કારણ 8 કર્મના કારણ આવવાના પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહને જાણીને તેને જેને ત્યાગ્યા હોય, આ બધા કર્મ આવવાના દ્વાર છે. એટલે કે 5 મહાવ્રતના વિપરીત હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એના ત્યાગી હોય. ક્રોધ, માન, રાગ, દ્વેષ આદિ જેને બંધના કારણ જાણે અને તેને ત્યાગે એવો દાંત એટલે ઇન્દ્રિય જીત, અને દ્રવ્ય એટલે મોક્ષ ગમનને યોગ્ય અને વિસૃષ્ટ કાય હોય, એટલે કે દેહાધ્યાસ રહિત હોય, તે શ્રમણ જાણવા. તેને શ્રમણ કહેવાય. ઉપર કયા તે માહણને શ્રમણના ગુણ તે ભિક્ષુના પણ જાણવા. હવે ભિક્ષુ એ ગુણો તો એમાં હોય જ, વિશેષમાં અભિમાન રહિત, વિનયવંત, સંયમને વિશે આત્માને નમાવનાર, અને આ દાંત દ્રવ્ય વિસૃષ્ટ કાય એટલે કે ઇન્દ્રિય જીત, મોક્ષ ગમનને યોગ્ય અને દેહાધ્યાસ રહિત,
નાના પ્રકારના પરિસવ ઉપસર્ગને સમ્યક પ્રકારે સહન કરનાર તથા અધ્યાત્મ યોગ વડે નિર્મળ ચિત્તવાળો. અધ્યાત્મ યોગ આત્મા સંબંધી વિચારણા વડે જેનું ચિત્ત નિર્મળ છે એવા શુદ્ધ ચારિત્ર પાળવા તત્પર, સંસારની અસારતા અને બોધિનું દુર્લભપણું જાણતો, પારકા દીધેલા આહારને જમતો નિર્દોષ આહારી તે ભિક્ષુક જાણવા. જેના મનમાં સંસાર અસાર લાગે છે અને બોધિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું ઘણું જ દુર્લભપણું છે એમ જેના હૃદયમાં છે, કેમ કે વારંવાર એ જોગ મળતો નથી. અને પારકા દીધેલા આહારને જમતો નિર્દોષ આહારી તે ભિક્ષુ જાણો. હવે ચોથો છે નિર્ગ્રંથ. અહીં પણ પૂર્વના ગુણો સહિત, પહેલાના છે એ તો ગુણો હોય જ, પણ આ વળી નિર્ગ્રંથના વિશેષ ગુણ કહે છે. એકલો, રાગ દ્વેષ આદિ દ્વંદ્વ રહિત, સંસારમાં મારો કોઈ સંબંધી નથી એમ પોતાને એકલો જાણનાર. હું એકલો જ છું, મારો કોઈ સંબંધી નથી. કેમ કે હવે દીક્ષા લીધી એટલે ઘર કુટુંબ બધું છોડી દીધું, એટલે કોઈમાં મારા પણ જેને નથી અંતરથી, કેમ નાની છે, બધા આત્મા નાની છે. સમ્યક પ્રકારે દ્રવ્ય અને ભાવ આશ્રમને રોકનાર, દ્રવ્ય કે ભાવ આશ્રમને રોકનાર, સુસંયત એટલે કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય, ઇન્દ્રિયોને ગુપ્ત રાખનારો. કાચબો પોતાના અંગોને બધા અંદર ઘાલી દે છે. કાચબાની ઢાળ એ પથ્થર જેવી હોય એટલે એને રક્ષણ માટે પોતાના અંગો અંદર ઘાલી દે બધા. કાચબાની પેઠે ગુપ્તેન્દ્રિય, સુસમિત એટલે સમિતિથી સારી રીતે વર્તતો, પાંચે સમિતિ પાળતો, સામાયિક બંધ એટલે જેને શત્રુ મિત્ર બધા સમાન છે એવો, આત્મ તત્વજ્ઞ દ્રવ્ય પર્યાયથી આત્માને વિચારતો, એટલે કે દ્રવ્યથી નિત્ય, પર્યાયથી અનિત્ય વિચારતો, શુદ્ધ માર્ગનો જાણ, પૂજા સત્કાર ને ન ઈચ્છનાર, જેને કોઈ મનાવવા પૂજાવાની ઈચ્છા નથી, ધર્મને જ ઈચ્છે, મોક્ષ માર્ગને સમતાથી આચરે એવો દાંત એટલે ઇન્દ્રિય જીત, અને દ્રવ્ય એટલે મોક્ષ ગમનને યોગ્ય અને વિસૃષ્ટ કાળ એટલે દેહાધ્યાસ રહિત તેને નિર્ગ્રંથ જાણવા. આ પ્રમાણે ટૂંકામાં આ સાકરભાઈને કરેલું છે જે આપણે વાંચ્યું. આ બ્રહ્મચારી હતા સાકરભાઈ, બ્રહ્મચારી હતા, વિદ્વાન હતા, અને જેમણે પ્રભુશ્રીજીએ સમકિત થશે એવા આશીર્વાદ આપ્યા, તમને સમકિત થશે. હા, અને માર્ગ પામેલા બેન બ્રહ્મચારી કહ્યું.